જય માતાજી, વેલકમ અવર યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો ને મજામાં જ રહેવાનું. તો એની સાથે આપણે વ્લોગની શરૂઆત કરીએ અને જસ્ટ અત્યારે ક્લાસ પૂરા કરી અને આપણે વ્લોગમાં મળ્યા છીએ. સવારના કન્ટિન્યુ ક્લાસ હોય એટલે ટાઈમ કાંઈ મળે નહીં વ્લોગમાં મળવા માટેનો. પછી અત્યારે ફ્રી થઈ એટલે એમ થાય કે વ્લોગમાં મળ્યાનો મજા આવી જાય. એનું કારણ છે કે અત્યાર સુધી તો કન્ટિન્યુ ક્લાસ હોય ને તો થાકી જવાય, પછી અત્યારે થોડી વાર માટે એમ રેસ્ટ કર્યું હોય ને તો બહુ મજા આવે. ને આજે તો ઘરે કોઈ બીજા છે નહીં, કેમ કે બધા ગયા છે. નાની માનું શ્રાદ્ધ છે તો બધા શ્રાદ્ધમાં ગયા છે અને બસ અમે જ ઘરે છીએ. મનુએ તો સફાઈ ચાલુ કરી દીધી છે. કેમ કે બાળકો બધા બેઠા હોય ને તો એટલો કચરો વેરે ને એની વાત ન પૂછો. કચરો કરી નાખે. અને કાકડીનું મોટું વર્ઝન આપણે આવી ગયું છે ઘરે. ઇતની બડી કાકડી 2 ફૂટની હશે, 2-2.5 ફૂટની. કા મનુ? આ કેવડી હશે? મનુ જેવડી છે. જો અમારા વ્લોગમાં તારે જેવડી દેખાય છે ને? અડધી તો છે જ તે ને અડધી છે પણ વેલો ઉંબળી નાખ્યો પછી દેખાણી. નાની નાની કાંકડી ઘણી લઈ આવ્યા. ટમાટર તો જો કલર ઉડી ગયો ટમેટાનો. નાની નાની કાંકડી છે. તડકો પડે ને એમાં તેને આ જો કાંકડીનો એમ જો કેવું થઈ જાય, તડકો પડે ને કેવી થઈ જાય. આમ હારી લાગે જ નહીં. હે હા, મોટા ભાગના તો બધા બળી જ ગયા છે. પેલા વરસાદના ને પછી તડકાના. અમારું કામકાજ ધીમે ધીમે હાલે સફાઈનું. કામનું આપણે શું કામ છે? સફાઈ જ કરવાની નગરી ધીમે ધીમે. અને અમારા છોકરાની એટલે કે ટ્યુશન વાળા છોકરાની એમ જો પથ્થારે હે દફતરની નહીં, ભણતરની વેલ્યુ નથી. દફતરની ક્યાં કરે છે? કદર વગરના છોકરા જેમ આવે એમ બધાના પડ્યા હોય. તો આજ તો આ સારું છે, કાલ સાંજે એક દફતર તો છે એક આમ થાંભલે ઓલી બાજુ પડ્યું હતું. તો પણ એમ મૂકવા વાળા તે જાય ત્યારે મૂકીને હરખું ન જાય, આડે ધડ મૂકીને જાય. મનુ અંદર સાફ કરવાઈ ગઈ. આજ તો મનુ બધી સાફ સફાઈ કરી નાખશે, ભૂકા કાઢી નાખશે. હે પણ એ તો મોર્નિંગમાં ને, બપોરે તું નહીં જોતો. વારો આવે ત્યારે મોટા ભાઈ કે વારો ઓછો આવે, હમણાં થોડુંક કામ ઓછું હોય. અને મમ્મી વાળે તો મમ્મી પછી આ બાજુ આવે ન આવે નક્કી ન હોય. કોઈક બેઠું હોય તો પછી નાય આવે. હા, 5 વાગે પાછું વાળવું પડે. પેનો બધી પૂરી થઈ ગઈ લાગે છે. ગોઠવાની બાકી છે. 4 વાળી 5 વાળી ગોઠવાની છે. પેડ તે ગોઠવવા પડશે. સ્કેલ તે આજ તો ઘણી ગોઠવવી પડશે. આ બ્લુ નો જ ઉપાડ થાય યાર, રેડ તો ચાલતી જ નથી. શું વાંધો પડતો હશે? નકર એ એમ નટરાજની એમ કંપની સારી છે. એમ એ કંપનીની બે કંપનીની સારી જ આવે છે, પણ એમ આકર્ષક હશે વધારે એટલે. હા, ડોમ્સની ડિમાન્ડ થઈ ગઈ અત્યારે એટલે આપણે કોઈ એ કંપનીનું પ્રમોશન નથી કરતા, પણ એમ કે બાળકો વધારે એ અત્યારે લે છે. હે શું કહેશો? હા, આપણા બેનું જ બનાવવાનું. તું બોલી સંભળાતું નથી. ધીમું બોલ ને. વ્લોગમાં તે બહુ તારો દૂરથી અવાજ આવે, મારો અવાજ પહાડી આવે. તો માઇક લઈ આવો તો પછી બેન માઇક લગાવવા પડે, તો પછી મારો માઇકમાં મારો અવાજ વધારે જ આવે ને. સારું, હાલો સફાઈ કરી નાખો. हम देख के आते हैं रसोड़े में क्या है. रसोड़े में कौन है नहीं, रसोड़े में क्या है. क्या है रसोड़े में, क्या है? और रसोड़े में कुछ भी नहीं है, सब कुछ हमें बनाना बाकी है. અને અમારું બેનું બનાવવાનું બાકી છે, કેમ કે ટિફિન વાળાનો ટિફિન લઈ ગયા ને બાકીના બધા ગયા છે શ્રાદ્ધમાં. તો મારે મનુન ખાવાનું બાકી છે ને એમ બે જ ઘરે છીએ એટલે આજ અમારે બનાવવાનું છે બાકી. તો હમણાં થોડી વાર પછી વિચારીને હે બનાવવાનું બાકી છે એમ કહું છું. બનાવવાનું છે બાકી નહીં, બનાવવાનું બાકી છે એમ.
અમારે ગામડાવાળાની ભાષા થોડીક એવી હોય તો તમારે સમજી જવાનું કે શું કહેવા માંગે છે, બરાબર ને? બધા સમજી જાય. અને ચકલી આવી ગઈ ઘણી બધી. ઓકે, તો ચાલો પછી મળ્યા. આપણે દિશા ઊંધી પડે. એ રસોડે કે પાસ और रसोड़े में कुछ हो रहा है. हाँ मनु, आ શું બનાવેસ તું? હું બનાવું છું પુડલા. શું? પુડલા. કુડલા? પુડલા નહીં, પુડલા. ઠીક, પુડલા. અને આમાં મૂકી દીધા છે ચણા. ચણા તો ઓલરેડી બફાઈ ગયા ને? ના કે એમાં મૂક્યા હે તે પાછા? એક સીટી થાય ને. તો મેં ઢાંકણું બંધ નહોતું કર્યું ને એટલે કરાય ને, પણ હજી એક સીટી થઈ એટલે ભૂલ ગયા था મેં. ને મનુ બનાવે છે પુડલા, બહુત ही बढ़िया. મનુ તને આજ પુડલા ખાવાનું ભાવતી? બસ પણ જરી જ નહીં. પછી અઘરું પડી જાય. આજ તો બને છે આપણા પુડલા. હો ભાઈ, જામો પડી જાય. મને એ ભાવે બહુ. તીખા બનાવે? હા, તીખા. ડુંગળી ટમેટો મરચું ને એવું નાખી. બધા કે છે નહીં જોતા હોય આવું બધું નહીં તીખા જ બને એમ. હા. અને મારો ઈલાજ કરવાનો છે મેં. હે? હા, તાર જેવા પેલા કે? સાચી વાત છે. નહીં ખબર પડતી હોય એમ કેમ? હા, દેખાતું નથી. મારો ઈલાજ કરવાનો છે. લઈ આવ્યો છું. આને શું કહેવાય કહેતો મને? પાંદડા છે. શેના છે? કોઈને ખબર હોય કહી દો. શેના પાંદડા છે? ગુમડા ઉપર લગાડવાના છે. મને ગુમડું તો નથી થયું, પણ પાછું અહીંયા નખે પાક્યું છે. મેં અત્યારે નખ કટ કર્યો ને તો અહીંયા રસી નીકળે છે. આવું આપણને 2 વર્ષ પહેલાં થતું હતું, પછી બંધ થઈ ગયું હતું એવું થતું. પછી પાછું આજ મેં નખ કટ કર્યો ને તો અહીંયાથી રસી નીકળી. જો અહીંયાથી તો પાછું અહીં મારે લગાડવાનું છે. લગભગ તો 99% મટી જઈશ, પછી જોયું જઈશ. ને પાંદડાનો રસ કરીને વાટીને. વાવ! પણ એટલા મને થાય છે નહીં? થાય છે. નહીં થાય. સાચું કહું, નહીં થાય. આપણે બેન ખાવાના છે તોય નહીં થાય. તો પુડલા બનવાનું ચાલુ થઈ ગયો હે. 3 પુડલા તો બની ગયા. ખાવાનું ચાલુ થઈ ગયું. હે? ખાવાનું ચાલુ થઈ ગયું? પુડલા ખાવાનું ચાલુ થઈ ગયું અહીંયા તો. ચાખવા પડે. અમારે નો ચાખવા પડે? ચાખો. આપ્યું જ નહીં હતી મેં. હા, પોતે ચાખવી ને. લાવો તો આ બાજુ જોવો તો. तो हमने हमारे पैर पे कुल्हाड़ी मार ली है. મેં મારા પગ ઉપર પાટો બાંધી દીધો છે. અંગૂઠે વાઈ ગયું ત્યાં, એટલે અહીં રસી થઈ ગઈ છે એમાં. बाद में हम जाएंगे. મારું આમ નામ પડ્યું વેર વિખેર. કામ શું થયું? મરસન કટકી. મજા આવી ગઈ ને મરસન કટકે. તુમાડા કાઢી નહીં કાંઈ પરસેવો થઈ ગયો. આઠ જામો પડી ગયો. એમ થાય તે નો ખાતા હો તો ગરમા ગરમ ખાવાની ઈચ્છા બહુ. પછી આ પુડલા થાય તો કઈ ઢોંસો ન થાય? થાય ને. એક દિવસ આપણે કર્યો તો ન થયો. આપણે ચૂલા કર્યો ને એટલે નહીતર થાય. એક દિવસ અહીં ટ્રાય કરશું. ગેસે? એટલે છેલ્લો મોટો બનાવી નાખ્યો લાગે. હા, થોડુંક બીજું હતું ને તો નાખી દીધું. મોટો જબરો કર્યો છે. ઓલું શું કહેવાય? પૂડલો કર્યો. મોટો પૂડલો ઉઠાલ છે, ભાંગી જશે. ઉઠલી જાય.
એ ઉઠલી ગયો થઈ ગયો મોટો છોકરો જરીક ઓલું જરીક વધતું હતું આખો થાય નહીં ને આમાં વધતો તો એવું થાય થોડુંક વધતું હતું ને પછી બીજો થાય નહીં બીજો નાનકો એવડું થાય કા હાલો મને પુડલા બનાવી નાખ્યા આવડો મોટો થપ્પો કરી નાખ્યો ને હારે ખાતા ગયા તો પૂરું થઈ ગયું હા હવે બપોરો કરવાનો મેળ નહીં રહે કેમ કે બપોરો કરવાની જરૂર જ નહીં પડે મેળ નહીં રહે શું જરૂર જ નહીં પડે કેમ કે તો બપોરો થઈ ગયો છાશનો વાટકો ભરી લીધો અને ગરમા ગરમ જમાઈ દીધા ગરમા ગરમ જ મજા આવે કા પછી આમ થોડુંક ન મજા આવે લોટ જેવું લાગે એટલે તો બપોરે થઈ ગયો પછી આ ગરમા ગરમ થોડુંક ખાશું તો થઈ જાય